આજે હું તમને કોલેસ્ટ્રોલના ઇન્જેક્શન વિશે કહેવા જઈ રહ્યો છું. કોલેસ્ટ્રોલ ઘટાડવાનું જે ઇન્જેક્શન જે છે એ કયા પેશન્ટમાં લેવાની જરૂર હોય એના વિશે કહેવા જઈ રહ્યો છું. તો કોલેસ્ટ્રોલની ગોળી વિશે તો તમે સાંભળ્યું જ હશે કે કોલેસ્ટ્રોલની ગોળી રોજ લેવી પડે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય. તો કોલેસ્ટ્રોલ જે છે એ પહેલાં એની ગોળી કયા પેશન્ટને લેવાની જરૂર હોય એ તમારે જાણકારી ખૂબ જરૂરી છે. તો જેનું જે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન જે કહેવાય, જે કોલેસ્ટ્રોલનો એક પાર્ટ કહેવાય, એ એલડીએલ જો 190ની ઉપર હોય તો કોલેસ્ટ્રોલની ગોળી લેવી પડે. સાથે સાથે જો પેશન્ટને ડાયાબિટીસ હોય અથવા હાઈ બીપી હોય, સ્થૂળતા હોય, બોડી હેવી હોય, અથવા તો પેશન્ટને હાર્ટ એટેકની હિસ્ટ્રી હોય અથવા તો પેરાલિસિસની હિસ્ટ્રી હોય, એવા પેશન્ટને કોલેસ્ટ્રોલની ગોળી લેવી જ પડે. કોલેસ્ટ્રોલની ગોળી લેવાથી જે હાર્ટની નળી જે બ્લોક હોય છે એ બ્લોક ધીરે ધીરે ઓછી થતી જાય છે અને હાર્ટ એટેકનું રિસ્ક ઓછું થાય છે. એવી જ રીતે જે મગજની જે નસ છે એમાં પણ કોલેસ્ટ્રોલ જામ થાય અને પેરાલિસિસનો હુમલો થતો હોય છે. તો એવા પેશન્ટને પણ કોલેસ્ટ્રોલની ગોળી રેગ્યુલર લેવી પડે. તો કોલેસ્ટ્રોલની ગોળી રોજ લેવાની હોય છે, પણ કોલેસ્ટ્રોલનું ઇન્જેક્શન જે છે એ રેગ્યુલર લેવાનું હોતું નથી. એટલે રેગ્યુલર એટલે એનો જે ડ્યુરેશન હોય છે, સમય એ વધારે હોય છે. 6 મહિનામાં એકવાર કોલેસ્ટ્રોલ ઓછું કરવાનું ઇન્જેક્શન આવે છે, જેને ઇન્ક્લિસેરાન કહેવામાં આવે છે. આ ઇન્જેક્શન એવા પેશન્ટોને આપવામાં આવે છે કે જેને બહુ હાઈ રિસ્ક હોય, એટલે કે જેને કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ હોય મેક્સિમમ ડોઝમાં, પણ છતાં પણ કોલેસ્ટ્રોલ ઘટતું ના હોય. કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ હોય અને પેશન્ટને એની સાઈડ ઇફેક્ટ થતી હોય, જોઈએ જેમ કે મસલ્સ દુખતા હોય અને પેશન્ટ ટોલરેટ ના કરી શકતું હોય, એવા પેશન્ટને કોલેસ્ટ્રોલ ઘટાડવાનું ઇન્જેક્શન આપવું પડે. કોલેસ્ટ્રોલ ઘટાડવાની મેક્સિમમ ગોળીનો ડોઝ હોવા છતાં પણ પેશન્ટનું કોલેસ્ટ્રોલ હાઈ રહેતું હોય, એવા પેશન્ટને કોલેસ્ટ્રોલ ઘટાડવાનું ઇન્જેક્શન લેવાની જરૂર હોય છે. એટલે દરેક પેશન્ટને કોલેસ્ટ્રોલ ઘટાડવાનું ઇન્જેક્શનની જરૂર હોતી નથી, પણ જે હાઈ રિસ્ક પેશન્ટો જે હોય એને કોલેસ્ટ્રોલનું ઇન્જેક્શન લેવાની જરૂર હોય છે. કોલેસ્ટ્રોલનું ઓછું કરવાની જે ઇન્જેક્શન જે છે એ મોંઘું આવે છે. એની કિંમત છે 40,000 થી 45,000 રૂપિયાની કિંમત હોય છે, પરંતુ એ 6 મહિનામાં એક જ વાર લેવાનું હોય છે. નજીકના ભવિષ્યમાં હવે ઇન્ડિયામાં લોન્ચ થવાનું છે કોલેસ્ટ્રોલ ઘટાડવાની જે ઇન્જેક્શન આવે છે એના જેવી જ ગોળી પણ હવે લોન્ચ થવાની છે, જે બહુ જ અસરકારક છે. જેને લાઇપોપ્રોટીન સ્મોલ એ વધારે હોય એવા પેશન્ટ માટે એ ગોળી આવે છે. તો કોલેસ્ટ્રોલ ઘટાડવાનું જે ઇન્જેક્શન છે એ એલડીએલ તો ઓછું કરે જ છે, પણ સાથે સાથે લાઇપોપ્રોટીન સ્મોલ એ જે રિસ્ક ફેક્ટર હોય છે હાર્ટ એટેક માટે અને પેરાલિસિસ માટે, એ પણ ઓછું કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.